સમાચારોની 29 થી 5 જૂન વચ્ચે દેશના હવામાનમાં મોટો ફેરફાર થશે। ભારતના 90% ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે। દેશમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે। આગામી 2 થી 3 દિવસ ચોમાસું આગળ વધવાની પણ ધારણા। દિલ્હી, યુપી, બિહાર સહિત 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ। દિલ્હીમાં આવતીકાલથી કરાઈ છે વરસાદની આગાહી। આજે મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં વરસાદની શક્યતાઓ। દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ વધુ પડશે વરસાદ। રાજ્યમાં આગામી 30 મે થી 1 જૂન સુધી વરસાદ પડવાની હવામાનની આગાહી છે। ભારે પવન અને ગાજવીજ સાથે પડશે વરસાદ। 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ પડશે। 1 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે। આંધ્રપ્રદેશના પાર્વતીપુરમ મન્યમ શહેરમાં ભારે વરસાદ પડ્યો। અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા ઉખડી ગયા। શહેરના અનેક ભાગોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો। બેંગલુરુ શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે કેમ્પ વધીએ શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરવામાં આવી। 18 થી 20 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો હાજર રહેશે। અધિકારીઓ પણ શાળા પ્રવેશોત્સવમાં જોડાશે। શાળા પ્રવેશોત્સવના સ્વરૂપમાં ફેરફાર કરવાની માંગ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી। વર્તમાન સ્થિતિને સ્થાનિક કક્ષાએ શાળા પ્રવેશોત્સવ યોજવાની માંગ કરી। વાવ થરાદની દિયોદર તાલુકા પંચાયતની વિવાદિત ચૂંટણી બાદ તંત્ર એક્શનમાં। સરકારી કચેરીઓ પાસે પૂર્વ મંજૂરી વગર ધારણા, ઉપવાસ અને હડતાલ પર કલેક્ટરે લગાવી રોક। વાવ થરાદ જિલ્લામાં 9 જૂન સુધી જાહેરનામું અમલમાં રહેશે। સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી તેજ કરી। ખાડીપુરની પરિસ્થિતિને નિવારવા માસ્ટર પ્લાન તૈયાર કર્યો। મહાનગરપાલિકાએ કોયલી ખાડી, મીઠી ખાડી સહિતની ખાડીઓની સફાઈ કામગીરી શરૂ કરી। અલગ અલગ ખાડીઓમાં 4 મશીન ઉતાર્યા। આ વખતે પ્રથમવાર ફ્લોટિંગ મશીન પણ મેદાને। ગીરમાં સિંહોના મોત મુદ્દે વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન। ગીરમાં સિંહોના મોત મુદ્દે વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન। કહ્યું કે બેબીસિયા નામના વાયરસથી 2 સિંહોના મોત થયા છે। 3 સિંહોના અન્ય કારણથી મૃત્યુ થયા। પશુઓની ઇટરડીના કારણે બેબીસિયા વાયરલ ફેલાય છે। સિંહોના મોત મામલે પૂર્વ ઓનરરી વાઇલ્ડ લાઇફ વોર્ડનું નિવેદન। કહ્યું કે સિંહોની નાની મોટી બીમારીઓ કે રોગ આવવાની કુદરતી પ્રક્રિયાનો ભાગ છે। બેબાસિયા રોગથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે। વન વિભાગના વેટરનરી તબીબો સતત ખડે પગે। સુરેન્દ્રનગરના ચોટીલા આનંદપુર હાઈવે પર જોખમી ધોવાણ મામલે તંત્ર એક્શનમાં છે। નાયબ કલેક્ટર અને ધારાસભ્યોએ 5 સ્થળનું નિરીક્ષણ કર્યું। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને મામલતદાર ઉપસ્થિત રહ્યા। વાહન ચાલકોની સુરક્ષા માટે તાત્કાલિક સમારકામના આદેશ આપ્યા। વડોદરાના કરડ અને મેસરી નદીના બ્રિજ પર ઝી 24 કલાકનું રિયાલિટી ચેક। માત્ર 3 જ વર્ષમાં બ્રિજ હાલત બની ગઈ અત્યંત બદતર। બ્રિજ પર જોવા મળ્યા મસ્ત મોટા જીવલેણ ખાડા। પત્ર બાદ બ્રિજ પર તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી। ડીજીપી ડોક્ટર KLN રાવે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સિંગથી કચ્છ કોર્ટમાં આપી જુબાની। એસીબી કેસમાં ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના વિડીયો કોન્ફરન્સ સેન્ટરથી ઓનલાઈન હાજરી આપી। પોલીસ અધિકારીઓ અને નાગરિકોને વિડીયો કોન્ફરન્સ સુવિધાનો ઉપયોગ કરવા અનુરોધ। સુરતના વિસ્તારમાં એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરના કર્મચારીઓને 4 મહિનાનું વેતન ન ચૂકવતા ખસીકરણ બંધ થયું છે। ખસીકરણની કામગીરી બંધ થતાં પાલિકા તંત્ર દોડતું થયું। રખડતા શ્વાનોના પ્રશ્ને તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ ઉઠી। ગીર સોમનાથના ખંડેરી ગામે સૌરાષ્ટ્ર સિમેન્ટની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ। લાઇમસ્ટોન ઉત્પાદન ક્ષમતા 1 મિલિયન ટન સુધી વધારવા પ્રસ્તાવ પર ચર્ચાઓ થઈ। ભેટાડી ગામના સરપંચ, ઉપસરપંચ અને કોંગ્રેસ તાલુકા પ્રમુખે નોંધાવ્યો વિરોધ। રાજકોટના ઉપલેટા શહેરમાં રસ્તા પર ડ્રેનેજ અને પાણીની લાઇનમાં નામે ખોદકામ કરાયું છે। એક સાથે શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર ખોદકામ થયું। ભૂગર્ભ ગટર સમિતિની રચના કરી એજન્સીને રજૂઆત કર્યા બાદ પણ કોઈ કામગીરી નહીં।